હેલો પેરેન્ટ્સ મિત્રો બાળકોમાં જોવા મળતો જે લો સેલ્ફ એસ્ટીમ અને લો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે તેના વિશે શિવ ખેરા સરે પોતાની બેસ્ટ સેલર બુક યુ કેન વિનની અંદર એક દ્રષ્ટાંત સાથે આ વસ્તુ બહુ સરસ રીતે સમજાવેલી છે કે બાળકોની અંદરની આ જે કન્ડિશન છે લો સેલ્ફ એસ્ટીમ અને લો સેલ્ફ કોન્ફિડન્સ એની પાછળ એક બહુ મોટું કારણ પેરેન્ટ્સ તરફથી દર્શાવવામાં આવતું અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન ફોર પરફેક્શન એક બહુ મોટો ભાગ ભજવી જાય છે. પેરેન્ટ્સ તરીકે આપણા બધાની બહુ ઈચ્છા હોય છે કે આપણું બાળક જે છે ને એ બધી જ બાબતોમાં પરફેક્ટ જ રહેવું જોઈએ, પરંતુ જેને કારણે થઈને મિત્રો આપણે ઘણી વખત એવું બિહેવિયર કરી નાખીએ છીએ કે જે બિહેવિયર જ આપણા બાળકના સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટીમની ધજ્જીઓ ઉડાવી દેતું હોય છે. જેમ કે એક ઉદાહરણ સરે આપ્યું છે, બહુ સરસ આપેલું છે કે એક નાનકડું બાળક છે જે પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને ઘરે આવે છે. એના રિપોર્ટ કાર્ડની અંદરના એના 6 વિષયોમાંથી 6 સબ્જેક્ટ્સમાંથી 5 સબ્જેક્ટમાં એ બાળક એ ગ્રેડ સ્કોર કરીને આવ્યું છે. એક સબ્જેક્ટમાં બાળકનું બી ગ્રેડ સ્કોર થયું છે. તો જ્યારે પેરેન્ટ્સ તરીકે રિપોર્ટ કાર્ડ જ્યારે જોવામાં આવે છે પેરેન્ટ્સ તરફથી, તો સૌ પ્રથમ શબ્દો એ નીકળે છે પરફેક્શનની આદતને કારણે કે કેમ આ વિષયમાં બી ગ્રેડ આવ્યો, કેમ આ સબ્જેક્ટમાં બી ગ્રેડ, કેમ એ ગ્રેડ નહીં. આ પરફેક્શનની એક્સપેક્ટેશનને કારણે થયેલું પેરેન્ટ્સનું બિહેવિયર, જેને કારણે થઈને બાળકના મનમાં સીધો જ એક પ્રશ્ન આવે છે કે મારા 5 વિષયના એ ગ્રેડનું શું. આપણે બાળકને એના એફર્ટ્સ માટે, આપણે બાળકને એના એચિવમેન્ટ્સ માટે એકનોલેજ કરવાનું પણ ભૂલી જઈએ છીએ પરફેક્શનની લાઈની પાછળ, અને જેને કારણે થઈને એ બાળકની અંદર એટલું ડિસહાર્ટન થઈ જાય છે ત્યારે એ બાળક જાણે અંદરથી તૂટી જાય છે કે મારા 5 વિષયોની અંદરની કરેલી મારી મહેનત, મારું પરિણામનું કશું જ વેલ્યુ નહીં. આ પ્રશ્ન બાળકના મનમાં ઘૂંટાએ રાખે છે, અને જેને કારણે થઈને એ બાળકનો ખુદનો સેલ્ફ એસ્ટીમ ને સેલ્ફ કોન્ફિડન્સ અંદર તૂટતો જાય છે. આ જગ્યાએ મિત્રો આપણે માત્ર આપણું બિહેવિયર, આપણા શબ્દો બદલીને આપણે આપણો મેસેજ પણ પાસ આઉટ કરી શકીએ છીએ, અને આપણે આપણા બાળકના સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટીમને ઉલટાનો હાઈકઅપ કરી શકીએ છીએ, બૂસ્ટઅપ કરી શકીએ છીએ. આની જગ્યાએ આપણે પેરેન્ટ્સ તરીકે માત્ર જો શબ્દો થોડા શાંત રહીને, શબ્દો યોગ્ય રીતે ગોઠવીને કંઈક એવી વાત કરી દઈએ ને કે વાવ બેટા, વેરી ગુડ, એક્સેલન્ટ વર્ક ડન, તારા તો 6માંથી 5 વિષયોની અંદર એ ગ્રેડ મળ્યો છે, અને અમે શ્યોર છીએ કે નેક્સ્ટ એક્ઝામની અંદર તો તારા 6 વિષયની અંદર એ ગ્રેડ આવવાનો છે. વેરી વેલ ડન, ગ્રેટ જોબ ડન બેટા, વી આર પ્રાઉડ ઓફ યુ. શું કર્યું મિત્રો આપણે માત્ર શબ્દો બદલાવી નાખ્યા, પરંતુ એની અંદર આપણે સૌથી પહેલો ભાર મૂક્યો છે આપણા બાળકના જે એફર્ટ્સ હતા, જે પ્રયત્નો હતા, એ જે રિઝલ્ટ લઈને આવ્યું છે એના એકનોલેજમેન્ટ ઉપર. એ એકનોલેજમેન્ટને કારણે બાળક જે છે એ એકદમ ખુશી મહેસૂસ કરે છે. એ બાળકની અંદર તેનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટીમ છે ને બૂસ્ટઅપ થાય છે. અને સાથે સાથે મિત્રો જુઓ, આપણે આપણો જે મેસેજ હતો એ પણ પાસ આઉટ કરી દીધો કે નેક્સ્ટ એક્ઝામમાં જે એક વિષયમાં એનું થોડું સબસ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે એને આપણે એક્સેપ્ટ તો નથી જ કરતા, એના માટેનો મેસેજ પણ આપણે આપી દીધો કે નેક્સ્ટ એક્ઝામમાં અમે શ્યોર છીએ કે તારા 6 વિષયની અંદર એ ગ્રેડ આવશે. અને બિલીવ મી ફ્રેન્ડ્સ, કદાચ આપણું બિહેવિયર આ રીતનું થઈ જશે ને તો આપણું બાળક 6 વિષયમાં એ ગ્રેડ લઈને પણ આવશે, કારણ કે એનો કોન્ફિડન્સ અને એનો સેલ્ફ એસ્ટીમ બૂસ્ટઅપ થયેલા છે. થિંક અબાઉટ ઇટ.